પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી માંડવિયાના હસ્તે અટલ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિલ્લા સર્કિટ હાઉસ વિસ્તાર પાસે આવેલ ગાર્ડન નંબર 2 નું ₹76.62 લાખના ખર્ચે આધુનિક નવીનીકરણ થયું છે, ત્યારે તેનું અટલ ઉદ્યાન નામકરણ કરી ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે તેમજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાગરિકોને વધુ સારી મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના આશય સાથે આ બગીચામાં અનેક આધુનિક વિકાસ કામો કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। બગીચાની સુરક્ષા અને સૌંદર્ય વધારવા માટે ફેરો સિમેન્ટ પ્રવેશદ્વાર સાથે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। બાળકો માટે વિશેષ ચિલ્ડ્રન પ્લે એરિયા, આધુનિક કોમ્બો પ્લે સ્ટેશન અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે। યુવાનો અને આરોગ્ય પ્રેમી નગરજનો માટે ઓપન જીમ વિસ્તાર વિકસાવી અને તેમાં લેગ પ્રેસ, એર વોકર, સાયકલિંગ મશીન, આર્મ એક્સરસાઇઝ અને ચેસ્ટ પ્રેસ સહિતના 6 અદ્યતન જીમ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઉડેદરા, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કળગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।